ચૈત્ર વસાવા કેસની અંદર આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ચૈત્ર વસાવા સિવાય 8 વ્યક્તિઓ હતા એ તમામે તમામ 9 આરોપીઓને 7 વર્ષની સજા આપવામાં આવી હતી। આ કેસની અંદર ચૈત્ર વસાવા સિવાય જેની સૌથી વધારે ચર્ચા થઈ હતી એ 15 વર્ષની બાળકીની હતી। મિત્રો, શંકુતલાબેન છે જે 15 દિવસની બાળકીના માતા છે એ ચૈત્રભાઈ વસાવાના બહેન છે અને જે બાળકી હતી 15 દિવસની એ ચૈત્ર વસાવાની ભાણી છે। આ તમામ લોકો જ્યારે વન કર્મચારી પર હુમલો થયો ત્યારે તમામે તમામ એક ઘરની અંદર હોવાના કારણે તમામે તમામ લોકોને કોર્ટ દ્વારા એક સરખી સજા આપવામાં આવી હતી। જ્યારે હવે કોર્ટની અંદર એ 15 દિવસની બાળકી અને એની માતાને જેલ મુક્તિ માટે સ્ટે માટે અપીલ કરવામાં આવી ત્યારે કોર્ટે માનવતાવાદી અભિગમનો દર્શાવતા એ 15 દિવસની બાળકી અને એની માતા જે ચૈત્રભાઈ વસાવાના બહેન છે શંકુતલાબેન, એમને જલ્દીથી જલ્દી જેલ મુક્ત કરવા માટેની એમણે પરમિશન આપી દીધી છે। અને જે શંકુતલાબેન વસાવા છે એ ચૈત્રભાઈ વસાવાના ધર્મપત્ની છે એમને નહીં, પણ જે ચૈત્રભાઈ વસાવાના બહેન છે શંકુતલાબેન, જે 15 દિવસની બાળકીના માતા, એમને જેલ મુક્તિ માટેની એમણે જે સિફારિશ કરવામાં આવી હતી કોર્ટની અંદર સ્ટે માટેની, તો કોર્ટે મંજૂરી એમને આપી દીધી છે અને 15 દિવસની બાળકી અને એની માતા જલ્દીથી જલ્દી જેલ બહાર આવી જશે। અને મિત્રો, જે આ કેસની અંદર બધા જ ચૈત્રભાઈ વસાવાના ફેમિલીના લોકો છે બધા જ એક ઘરની અંદર હતા। જે બાળકીની માતા છે જેલની અંદર હતી, પછી બાળકીના જે પિતા છે એ પણ આ જેલની અંદર છે। ચૈત્રભાઈ વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન એ પણ અત્યારે જેલની અંદર છે। જે અત્યારે સ્ટે આપવામાં આવ્યો છે એની અંદર માત્ર ને માત્ર ચૈત્રભાઈ વસાવાના બહેન જે શકુંતલાબેન છે 15 દિવસની બાળકીના માતા, એમને જ અત્યારે સ્ટે આપવામાં આવ્યો છે અને એમને જેલ મુક્તિ માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। એના સિવાય અત્યારે હજી ચૈત્રભાઈ વસાવા જેલની અંદર છે, અન્ય 7 વ્યક્તિઓ બીજા પણ હજી જેલની અંદર છે। અને હવે ચૈત્રભાઈ વસાવા હાઈકોર્ટની અંદર જઈને સ્ટે લાવે છે કે પછી એમના ધર્મપત્ની અને તેઓ જેલની અંદર રહે છે કે જે 7 વર્ષની સજા કોર્ટ દ્વારા એમને આપવામાં આવી છે, કે તેઓ સ્ટે લઈ અને કોર્ટની બહારથી જેલની અંદર જલ્દીથી જલ્દી ક્યારે બહાર આવે છે એ જોવું રહ્યું। એના પહેલા કે મિત્રો, ચૈત્ર વસાવાને માટે જેઓ જેલની અંદર છે હજી તેમની કોઈ અપીલ કોર્ટની અંદર હજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી નથી કે સ્ટે માટેની કોઈ પણ જાતનું પિટિશન હજી સુધી એમણે કોર્ટની અંદર દાખલ નથી કરી। હવે આગળ કઈ રીતે આ લડત ચલાવે છે તેઓ અત્યારે જે આજે જે ડેડિયાપાડાની અંદર સભા થવાની હતી એ સભાની અંદર સૌથી વધુ ચર્ચા જે ચાલવાની હતી અને જેના વિશે લોકો સૌથી વધુ ભેગા થવા જઈ રહ્યા હતા, હજારો લોકોની સંખ્યામાં જે ભેગા થવાના હતા આદિવાસી સમાજના લોકો અને અન્ય રાજકીય નેતાઓ કે સામાજિક નેતાઓ કે સંગઠનના નેતાઓ, એ સૌથી વધારે જે ચર્ચા ચાલવાની હતી 15 દિવસની બાળકીને પણ કેવી રીતે જેલ થઈ શકે છે। તો એના પહેલા જે સભા મળે એના પહેલા એ સારા સમાચાર મળી ગયા એમને કે ભાઈ ચલો, જે 15 દિવસની બાળકી અને એની માતાને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને એમને જેલ મુક્ત કરવામાં આવ્યા છે। અને એટલે કે જલ્દીથી જેલને બહાર આવી જશે એમનો સ્ટે પર માનવતાવાદી અભિગમ બતાવી અને કોર્ટે એમને જામીન મંજૂર કર્યા છે। પરંતુ આજે જે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના જે લોકો ડેડિયાપાડાની અંદર ચાલુ વરસાદમાં પણ ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં આવી રહ્યા હતા, એની અંદર 4 રાજ્યોમાંથી લોકો આવ્યા હતા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત। આ 4 પ્રદેશમાંથી લોકો ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં અને એમને જલ્દીથી જલ્દી જેલ મુક્ત કરાવવા માટે કરીને તેઓ આજે ગુજરાતની ડેડિયાપાડાની અંદર પીઠા ગ્રાઉન્ડની અંદર એક મોટી સભા મળી હતી અને આની અંદર હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી અને બધાનો એક જ માંગ હતી કે ભાઈ ચૈત્રભાઈ વસાવા અને અન્ય 7 લોકો છે એમને જલ્દીથી જલ્દી જેલ મુક્ત કરવામાં આવે। એની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી બ્રિજરાજ સોલંકી હોય, આમ અનેક નેતાઓ આવ્યા હતા। એની અંદર અનેક આદિવાસી સમાજના રાજકીય નેતાઓ, એમના સામાજિક રીતે નેતાઓ, એ બધા આવ્યા હતા અને બધાની એક જ માંગ હતી કે ભાઈ ચૈત્રભાઈ વસાવાને જલ્દીથી જલ્દી જેલ મુક્ત કરવામાં આવે અને આ એક ભાજપનું ષડયંત્ર છે
એવું કહી રહ્યા હતા. પણ મિત્રો આની અંદર કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આની અંદર ફરિયાદી વન કર્મચારી હતા જેમના પર હુમલો થયો હતો. હવે જે 15 દિવસની બાળકી અને એની માતા તો જલ્દીથી જલ્દી બહાર આવી જશે, પરંતુ જે ચૈત્ર વસાવા છે એ જેલમાં છે. એમના ધર્મપત્ની શકુંતલાબેન જે છે એ પણ જેલની અંદર છે. એમના માટે હાઈકોર્ટની અંદર ક્યારે અપીલ કરવામાં આવે છે, ક્યારે એમના પર સ્ટે લેવામાં આવે છે અને કઈ રીતે ચૈત્રભાઈ વસાવાનું ધારાસભ્ય પદ બચાવી રાખવામાં આવે છે કે પછી એમને 7 વર્ષની સજા થવાની છે અને એમનું ધારાસભ્ય પદ નથી બચવાનું, તો તેમને ધારાસભ્ય પદ નથી બચતું તો પછી એવો 7 વર્ષ સિવાયના પણ અન્ય 6 વર્ષની અંદર એવું ઇલેક્શન નહીં લડી શકે. અને શું આ સમગ્ર ઘટના પર નિર્ણય આવવાનો છે અને કઈ રીતે તેઓ આગળ કામ કરવાના છે, મિત્રો તમને જે યોગ્ય લાગતો હોય એમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી લેજો અને મારા ફેસબુક પેજને લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો. તો હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહીશ. ત્યાં સુધી મિત્રો તમારા જોડેથી રજા લઉં છું. જય માતાજી, જય શ્રી રામ.